એટલા માટે સંતોએ ઈશારાઓ કર્યા, ગતિ ધરે. અમદાવાદના રેલવે સ્ટેશનમાં ઉભા રહીએ અને સ્ટેશન માસ્ટર પાસે મુંબઈની ટિકિટ માંગીએ અને એ તુરત જ આપવા જાય તો એને એમ પૂછાય કે તમે મુંબઈ જોયું? પેલો કહે હું ક્યારેય નથી ગયો, હું તો ગુજરાતમાં જ નોકરી કરું. તો એને ઠપકો દેવાય કે તમે મુંબઈ જોયું નથી, ટિકિટ આપો છો? नहीं, ये कहे टिकट लेने અને કહેલા प्लेटफॉर्म पर जैन गाड़ी में बैसी जाओ, गति हो जाएगी, तुम बंबई पहुंच जाओगे. सदगुरु का इशारा काफी है, संतों का इशारा काफी है. लेकिन एक बात ख्याल करना, उसने जो प्लेटफॉर्म पर जाने को कहा वहां ही जाना. गलत पर गए तो ट्रेन चुक जाओगे. हाँ, एक बीजो पण खतरो, टिकट थर्ड क्लास नहीं हो, फर्स्ट क्लास में न बेस जाए, नहीं तो बच्चे उतारे. जो कहा है, जो सूचना सदगुरु ने दी है, उस पर विश्वास करो. उसको मत पूछो कि तुमने बंबई देखा, भले ही ना देखा, तुमने टिकट ली है, तुम्हें योग्य मार्गदर्शन मिला है, तुम बैठ जाओ, गति धरे, तुम पहुंच जाओगे. बाद में तुम कैसे भी हो, कैसे कपड़े पहने हो, संसारी हो या सन्यासी हो, गति हो जाएगी. तनु छीन को अति कीन पावन, कोई पावन जीवन में निराश न बनशो. रामायण आशा અને વિશ્વાસનો ગ્રંથ છે. ગમે તેવી મારી તમારી સ્થિતિ હોય, ગતિ શરૂ કરી દો. અભી દેર નહીં हुई है, प्रारंभ कर दो, तैयारी कर दो. जीवन जीववा जेवू छे, रो मत. हमारी महफिल में बैठ कर देखो, हमारी महफिल में बैठ कर देखो तो पता लगेगा कि जिंदगी कितनी खूबसूरत है. सत्संग करिए, શાસ્ત્રનો સંગ કરીએ, અસ્મિતા અને સત્યનો સંગ કરીએ. જીવન જીવવા જેવું છે, પણ ગતિ કરો બસ. જીવતા નથી આવડતું એટલે લોકો બૂમો પાડે. જીવન જીવવા જેવું છે. शिव की संस्कृति है स्वीकार की, बस चलो गति करें, जाए शिव दरबार में. तनु छीन को अति कीन पावन, को अपावन गति. बधानो शिकार शिवजीए कर्यो छे. એવી રીતે ગતિ કરીએ કે ભગવાનને કહી શકીએ કશું કહેવાને આવ્યો છું, सुन ले. भगवान से कह दो मैंने गति की है, तेरे द्वार पर आया हूं, मुझे कुछ कहना है, तुमसे कुछ बात करनी है. કશું કહેવાને આવ્યો છું, હું કર ગરવા નથી આવ્યો. કશું કહેવાને આવ્યો છું, હું કર ગરવા નથી આવ્યો. અને બીજાની જેમ હું જીવન અનુસરવા નથી આવ્યો. ઓ દયાના સિંધુ, તું મને તારામાં સમાવી લે. ઓ દયાના સિંધુ, તું મને તારામાં સમાવી લે. હું આવ્યો છું અહીં ડૂબવા, तरवा नहीं आयो. मुझे डूबना है तुझ में, कुछ कहना है तुझसे, कुछ बात करनी है. जैसे चैतन्य ने की, जैसे मीरा ने की, जैसे नरसिंह ने की, वैसे मुझे भी तुझसे कुछ बात करनी है. पण ये घटना घटसे જ્યારે ગતિ કરીશું. આજે ગતિ તૂટતી જાય,
या तो गलत पंथ पर हो रही है। ભગવાન શંકરજી બધાને આવકારે છે. શંકરના એ સમાજને જોઈને દેવતાઓની સ્ત્રીઓ કહેવા લાગી, જસ દુલહ તસ બની બરાતા. જેવો વરરાજો છે એવી જાન બની ગઈ. એટલા ભૂત પ્રેત કે કોઈ ગણતરી ન થાય. અને પછી દેવતાઓને મુશ્કેલી એ થઈ કે હવે કોઈ દેવને વરરાજાની સાથે કઈ વાત કરવી હોય તો પેલા ભૂત પ્રેત અટકાવે. ઉભા રહો, પેલા અમને મળો. દેવતાઓ કહે પણ અમારે અગત્યનું કામ છે, જવા દો. બોલે નહીં, પહેલા અમને વાત કરો. તમારા દેવતાઓની નજરનો ભરોસો નહીં. વરરાજાને નજર લાગે તો હવે આમાં નજર લાગે એવું હતું શું? ગંગધારા क्या नजर लगेगी, लेकिन है तो बहुत सुंदर वास्तव में. गंगधारा 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 शिवजी तेरी जटा में सोले तेरी शंकर तेरी जटा में बहती है गंगधारा, बहती है गंगधारा. शिवजी तेरी शंकर तेरी પાસે જતા અટકાવે છે. આનો અર્થ એમ થઈ શકે કે ઈશ્વરની સાથે જ્યારે માણસ કેવલ બુદ્ધિથી વર્તાવ કરે ત્યારે નાના નાના અવરોધો એને શિવ સુધી પહોંચતા અટકાવે. ગોસ્વામીજી વર્ણન કરે અથવા તો વિચારોની ભૂતાવળ એ મને તમને શિવ સુધી પહોંચતા રોકે છે. આખો સમાજ નાચે ગાય હિમાચલ પ્રદેશ તરફ યાત્રા કરે છે. અહીં હિમાચલ મહારાજ સુંદર મંડપ રોપેલો, પર્વતો, નદીઓ, પહાડો, વનસ્પતિ, સમુદ્ર કામરૂપ દેહ ધારણ કરી હિમાચલને ત્યાં મહેમાન થયા છે. જગદંબા ભવાની જે મંડપમાં દુલ્હન તરીકે બેસવાની હોય એ મંડપનું કોણ વર્ણન કરી શકે? ધીમે ધીમે બારાત હિમાચલ પ્રદેશ પહોંચવાની તૈયારી. આખું ગામ સામૈયું લઈને આવે છે સ્વાગત માટે. લોકોનો ભાવ ક્યાંય સમાતો નથી. અમારી પાર્વતીએ કેટલું તપ કર્યું. દેવતાઓ હોશિયાર, એને વિચાર કર્યો કે વરરાજાને જો આગળ રાખીશું તો વરરાજો અને એના સમાજને જોયા પછી આ સ્વાગત કરવા આવ્યા એમાંથી કોઈ ઊભા નહીં રહે. વરરાજાનું તો અપમાન થશે પણ આપણું સન્માન નહીં થાય, આપણને ઉતારા નહીં મળે. એટલે દેવતાઓએ નક્કી કર્યું કે પહેલાં બધા આપણે ગોઠવાઈએ, વરરાજાને છેલ્લે રાખીએ, આપણને સન્માન મળે, ઉતારા મળે, પછી વરરાજાનું છેલ્લે જે થવું એ થાય. કારણ કે એને ઉતારાની જરૂર નહીં, એને તો સ્મશાનમાં ફાવશે. કેટલા દેવતાઓ સ્વાર્થી. સૌ પ્રથમ વિષ્ણુ, પછી બ્રહ્મા, કુબેર, દેવતાઓની કતારો, છેલ્લે શંકર. શિવજીના ગણોએ શંકરજીને કહ્યું, માલિક લગ્ન તમારા થાય ને આ બધા આગળ કેમ બોલે? જેને સન્માનની ભૂખ હોય એ લોકોને આગળ રહેવા દો, આપણે શું સન્માન, આપણે પાછળ ઠીક છે. હિમાચલ પ્રદેશના લોકોનો સમૂહ આવ્યો સ્વાગત કરવા માટે. વિષ્ણુ ભગવાનને જોતા લોકો નાચવા લાગ્યા. બધાને એમ જ લાગ્યું કે બસ આજ વરરાજા. કોઈએ તો પૂછ્યું, દુલ્હે મહારાજ કૈસે હૈ આપ? વિષ્ણુ ભગવાને કહ્યું, હું દુલ્હો નથી, વરરાજા પાછળ છે.
તો લોકો બહુ રાજી થયા કે ઓ અમારી પાર્વતી કેટલી ભાગ્યશાળી, એના પતિની જાનમાં આવેલા જાનૈયાઓ જો આટલા રૂપાળા હોય તો ખુદ વરરાજો કેટલો રૂપાળો હશે. વિષ્ણુ ભગવાન મનમાં હશે કે વરરાજાને જોયા પછી જીવતા કેટલા રહેશો, એ જ એક સવાલ ઉઠશે. मुस्कुराते हुए विष्णु पसार, ब्रह्मा कुबेर सब देवताओं का सम्मान, भगवान शंकर बिल्कुल पाछળ. અને જ્યાં ભગવાન શંકરનો સમાજ આવ્યો પણ શું વર્ણન કરવું એનું. હજારો ભૂત પ્રેત ન સમજાય એવું કંઈક બોલે, ભેરી નફીરી शहनाइयों वागे छे, डमरू निनाद बज रहा था और भगवान शंकर नंदी ऊपर बैठा है. नंदी दौड़तो आवे, चारे बाजू भूतावळ. हाँ ने कोईए कीधुं के आ वच्चे जे बळद ऊपर बैठा ई. मानसमाय में लख्યું કે शंकर ने एना बारातीओ ने जोई बीडरी चले, वाहन सब भागे. वाहनों भाग्या, मंगल द्रव्यो ढोळाया, महिलाओं भागी, बाळको जीव लईने दौड्या. कोई माणस मैदान में नहीं, आखું मैदान खाली. शंकरजीए वीरभद्र અને શ્રીંગીને પૂછ્યું કે આ ગામમાં આવો રિવાજ હશે કે વરરાજો આવે ત્યારે બધા સામૈયાવાળા આમ ભાગે? બોલે માલિક આવો રિવાજ હોય નહીં, પણ આપણે આવીએ ને ત્યારે આવો રિવાજ શરૂ થાય. આપણા પગલાનો આ પ્રતાપ છે પ્રભુ. હવે આ ગયા છે એમાંથી જીવતા કેટલા રહેશે એ પ્રશ્ન છે. શંકરજીએ કહ્યું કોઈ ચિંતા નહીં, આપણે શું સન્માનની જરૂર, જે લોકોને સન્માનની ઈચ્છા હતી એને તો મળી ગયું. આપણે આપણી મેળાએ જઈએ, પૂછી લો મંડપ ક્યાં છે, એમને જઈએ. આનું નામ જ શિવ. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિર મતિર ભક્તિ માન में પ્રિયો નરહ. લગ્ન મંડપના દ્વારે આવ્યા છે શિવજી, વાજિંત્રો વાગે છે. આખા ગામમાં તો એક આતંક, ઘરે ઘરે લોકો કાંપે છે કે આ શું કહેવાય. નાના નાના બાળકો ધ્રુજતા એની માતા પિતાની ગોદમાં ગયા. માતા પિતા પૂછે કે છે શું? ત્યારે બાળકોએ પોતાની કાલી ઘેલી ભાષામાં વરરાજાનું વર્ણન કર્યું, જે ગોસ્વામીજીએ હરિગીત છંદમાં લખી લીધું. બાબા જ लिखते हैं. तनु चार व्याल कपाल भूषण नगन जटिल भयंकरा. ये बाल भाषा में दुल्हे का वर्णन गोस्वामी जी करते हैं. तनु चार व्याल कपाल भूषण नगन जटिल भयंकरा. संग भूत प्रेत पिशाच जोगिनी विकट मुख रजनी चरा. संग भूत प्रेत पिशाच जोगिनी विकट मुख रजनी चरा. तनु छाद जाल कपाल भूषण गगन जटिल भयंकरा. संग भूत प्रेत पिशाच. तनु छाद जाल कपाल भूषण नगन जटिल भयंकरा. संग भूत प्रेत पिशाच जोगिनी विकट मुख रजनी चरा. बाबाजी કહે બાળકોએ કહ્યું વરરાજાએ ભસ્મ ચોળી, ભીષણ વેશ છે, સર્પો લપેટ્યા છે, એની સાથે કોઈ સારો માણસ નથી, ભૂત પ્રેતો દોડે છે. આ વરરાજાને જોયા પછી જે જીવતા રહેશે એને બહુ પુણ્ય કર્યા ગણાશે તો જ જીવતા રહેશે, બાકી વરરાજાને જોયા પછી મૃત્યુ. ઘરે ઘરે બાળકોએ આ વાત કરી છે. માતા પિતા શાંત કરે છે. આખા ગામમાં ભયનું વાતાવરણ. અહીં હિમાચલના પત્ની મૈના પોતાના જમાઈને પોંખવા માટે આરતી લઈને આવ્યા છે. પણ રામાયણમાં લખ્યું છે ભગવાન શંકરજીને જ્યાં આરતી ઉતારવા ગયા તો આરતી પડી ગઈ. શરૂઆતમાં સંતો એમ માને છે શંકરજીનું સૌમ્ય રૂપ દેખાયું છે, છતાં આરતી પડી ગઈ. કારણ કે મહિનાના મનમાં આરતીનો એવો ભાવ હતો કે મેં આટલી સરસ આરતી તૈયાર કરી, હું મારા જમાઈની આરતી ઉતારીશ તો એ કેટલા પ્રસન્ન થશે. તો સુંદર દીપ પ્રગટાવીને આવ્યા છે. પણ જ્યાં આરતી ઉતારવા ગયા તો શંકરના લલાટમાં ચંદ્ર જોયો અને આરતી પડી ગઈ. કહો જેના ભાલમાં સ્વયં ચંદ્ર હોય એની આગળ આરતીના દીવાની શું કિંમત. इसलिए आरती गिर गई. લાટમાં ચંદ્ર છે ને, અને ત્યારથી જ હવે જો કે નીકળતો જાય છે, નહીતર ત્યારથી આ રિવાજ શરૂ થયેલો કે આપણે ત્યાં વરરાજો પરણે પછી સાફો બાંધે, એમાં પીંછી લગાવે અને એમાં નાનો એવો બલ્બ રાખે.
આ શંકર પરણ્યા ત્યારથી શરૂઆત થઈ. શંકરને તો ચંદ્ર હતો, આપણે ચંદ્ર નહીં તો કાંઈક, પણ થોડું કરવું બસ, આમ થોડું અજવાળ. હવે નીકળતું જાય, બાકી હજી ગામડાઓમાં સાફો, એમાં પીછી, બલ્બ, વાયરિંગ કોટના ખિસ્સામાં. અને બલ્બ પાછી લાલ રંગનો જ લોકો રાખે. લાલ રંગ ખતરાની નિશાની છે. એનો અર્થ એમ થાય કે બસ સાવધાન થઈ જા. શિવના ભાલમાં ચંદ્ર જોતા આરતી પડી ગઈ. બીજી વાર જ્યાં જોવા ગયા ત્યાં તો વિકટ રૂપ જબ રુદ્ર હી દેખા. ભગવાન શંકરનું વિકટ રૂપ જોતા અબળાઓ કાપી ગઈ. મહિના બેશુદ્ધ થયા. સખીઓ મહિનાને લઈ રાજભવનમાં. શંકરજીનું બીજી વાર અપમાન થયું, તોય અસર નહીં મન ઉપર. 2 વાર વરરાજાનું અપમાન, એક તો જાહેર ત્યાં અને બીજું મંડપ ઉપર પોતાની સાસુ દ્વારા અપમાન. છતાંય શંકરજીને કઈ નહીં. એને ગણોને પૂછ્યું કેમ આમ થાય? બોલે આવું જ થાય, બીજું કઈ થાય જ નહીં. તો હવે કરવું શું? કે કોઈને પૂછો, ઉતારો હોય ત્યાં જઈએ, જ્યારે બોલાવે ત્યારે આવીશું. આ લોકો સ્વસ્થ થાય, દવા બવા લે, પછી આપણે આવીશું. ઉતારે પહોંચ્યા છે. દેવતાઓ શંકરજીને સમજાવવા લાગ્યા, મહારાજ આપનું 2 વાર અપમાન થયું, અમને ગમ્યું નથી, તમે અમારા પિતાંબર પહેરી લો. આ લોકો સમજે નહીં. તમારા ગળાના સર્પો જોઈને ગભરાય. બોલે દેવતાઓ, મારા વેશમાં કંઈ ફેરફાર નહીં થાય. એને કન્યા આપવી હોય તો આપે, ના આપવું હોય તો આપણે કંઈ જીદ નથી. જમવાની રહેવાની સગવડ હશે ત્યાં સુધી રહેશું ને એમ કે છે એમ નમ જતા રહો તો એમ નમ જતા રહેશું. કેટલી સરળતા અપમાનને કેટલું પચાયું છે. આટલું મોટું અપમાન, નહીતર વરરાજાનું અપમાન કરાય. બધાનો અનુભવ છે. વરરાજાનું છોકરાને પરણાવતા હોય 8 દિવસ એને કેટલો સાચવવો પડે. આખું ઘર મોટા ભાઈ કરે. નહીતર બધાને ખબર હોય કે આમાં કાંઈ નથી. અને બજારના ચોકમાં ઊભો રાખીને હરરાજી કરી હોય તો આનો ₹1.25 ન આવે. છતાંય મોટો ભાઈ કોઈ ચા પીવા લઈ જાય તો 2 જણા સાથે જાય. ભાઈ બહુ ચા નથી પીતા. હવે ભાઈ ગામની રેકડી રહેવા દેતો નથી. એ કે ભાઈ બહુ નહીં જમે. કેટલું જતન, એનું અપમાન ન કરાય. અને તલવાર એને એટલા માટે જ આપવામાં આવે છે, એનું કોઈ અપમાન કરે નહીં. એ તો સારું છે, વાપરતો નથી. શિવ એક એવા વરરાજા છે કે જેને અપમાનની કોઈ અસર નથી. દેવતાઓને ચંદ્રશેખરે કહ્યું કે મને મહિના રાણીની ચિંતા થાય છે, દયા આવે છે. મારા ગળાના સર્પને જોઈને એને ખુશ થવું જોઈએ કે એનો જમાઈ કાળને ગળામાં નાખીને આવ્યો, એની દીકરીનું સૌભાગ્ય અખંડ થઈ ગયું. પણ મને એમ લાગે મહિનાને એવો જમાઈ જોતો લાગે જેની દીકરીની માંગનો સિંદૂર ભૂસાવે. મેં કાળ ગળામાં નાખ્યો, એને તો પ્રસન્ન થવું જોઈએ. મંત્રણા નિષ્ફળ ગઈ. આખા ગામમાં ભયંકર વાતાવરણ. પોતાની પુત્રીને ગોદમાં બેસાડી મહિના રડી પડ્યા. નિર્ણય કરી દીધો કે હું તારા લગ્ન નહીં થવા દઉં. નારદનું મેં શું બગાડ્યું કે મારું ઠરીઠામ થયેલું ઘર ઉજાડી નાખ્યું. જે ફળ કલ્પવૃક્ષને લાગવું જોઈએ તે બાવળને લાગે. તને આટલી સુંદરતા આપી વિધાતાએ દુલ્હાને આવો કેમ વિકૃત બનાવે? તને લઈને પહાડ ઉપરથી પડી જઈશ, અગ્નિમાં બળી જઈશ, પણ લગ્ન નહીં થવા દઉં. તુલસીદાસજીએ અર્થ કર્યો છે, મૈના એ બુદ્ધિ છે અને બુદ્ધિ ઈશ્વર સાથેના મિલનમાં બાધક બને છે. એટલે સ્વામી રામતીર્થ કહે છે, બુદ્ધિ કી કિતાબ મેને ગંગા મેં ડાલ દી. બુદ્ધિ ઈશ્વરની સાથે લગ્ન થવામાં વિક્ષેપ કરે છે. મના કર દી. તુમ સહિત ગીરતે ગીરો પાવક જરો જલનિધિમાં પરો. ઘર બદનામ થાય તો ભલે થાય, અપયશ મળે તો બાકી હું જીવું ત્યાં સુધી દીકરી આની સાથે તારા લગ્ન નહીં થવા દઉં. પુત્રીએ માને કહ્યું, માં તું જેમ કહીશ એમ હું કરીશ, પણ વિધાતાના લેખને કોઈ માતા પિતા બદલી શકતા નથી. મારા ભાગ્યમાં જે નિર્માણ થયું એ હું જ્યાં જઈશ ત્યાં મને મળશે. પુત્રી માતાને સમજાવે. આખા ઘરમાં દુઃખ. નારદને બધા અપવાદ દેવા લાગ્યા. એ જ સમયે નારદ અને સપ્તઋષિ બરાબર ગામમાં આવ્યા. નારદને જોતા જ ગામના લોકોએ કહ્યું કે તમે જેમ આવ્યા છો એમ પાછા જતા રહો. આ તમારે લીધે અમારી દશા થઈ. શું કે જે સ્મશાનમાં રહેવા જોઈએ ગામની બજારમાં ફરે છે. અમારાથી ઘરની બહાર નીકળાતું નથી.
રાજભવનમાં કોઈ સન્માન નહીં કરે. નારદજીને થયું કે સન્માનના સમાચાર મળે ત્યારે જાઉં અને અપમાન વખતે પાછો ફરું તો મારા સંતત્વની ખામી કહેવાય. જાણી જોઈને અપમાન થવાનું તો પણ આવ્યા રાજભવનમાં. ભાવશૂન્ય સન્માન થયું. મહિના રડી પડ્યા ત્યારે નારદજીએ કહ્યું, દેવી મને ખબર છે તમે લોકો મારા તરફ નારાજ છો, પણ તમને ખબર નથી આ કોણ છે. જગદંબા તવ સુતા ભવાની, આ તો જગતની માં તમારી દીકરી થઈને આવી છે. તમને ખબર ન હોય તો આનો પૂર્વ ઇતિહાસ કહી દઉં. આ કન્યા ગયા જન્મમાં દક્ષની પુત્રી હતી, શિવ અર્ધાંગના હતી. રામકથા ઠીક સાંભળી નહીં. રામચરિત્ર ઉપર તમારી કન્યાએ ગયા જન્મમાં શંકા કરી, શિવજી એનો ત્યાગ કરેલો, દક્ષ યજ્ઞમાં બળી ગઈ. આજ તમારે ઘરે જન્મી છે. અબ જન્મી તુમરે ભવન નિજ પતિ લાગી, દારુણ તપ જગુ ગિરિજા સર્વદા શંકર દક્ષ સુતા આજ તમારે ઘરે કન્યા તરીકે જન્મી છે. પોતાના પતિને મેળવવા માટે એમણે કઠિન તપ કર્યું અને શિવને મેળવી રહી છે. માટે આ તો સદા સર્વદા શિવ અર્ધાંગના છે. આંખે ખોલો. જ્યાં નારદજીએ સ્પષ્ટતા કરી, બધા પાર્વતીને વંદન કરવા લાગ્યા. શિવ તરફ એક નૂતન અનુરાગ પેદા થયો. આનો અર્થ એમ થાય કે આપણા ઘરમાં શક્તિ હોય, આપણા દ્વારે શિવ ઊભા હોય, પણ નારદ જેવો સંત જ્યાં સુધી સમજાવે નહીં ત્યાં સુધી આપણને ઓળખાણ થતી નથી. એટલા માટે જીવનમાં કોઈ ગુરુની જરૂર છે, કોઈ સંતના માધ્યમની જરૂર છે. નહીતર એ શક્તિને આ લોકો ન ઓળખી શક્યા. પણ જ્યાં મહિનાની બુદ્ધિને સંતે દીક્ષિત કરી, એની એ પુત્રીમાં એને જગદંબાના દર્શન થયા. શિવમાં પરમાત્મ તત્વ દેખાયું. અને એક નવો આદર, નવો અનુરાગ સારા એ નગરમાં વ્યાપ્યો છે. બધાના હૃદયમાં ભાવ પ્રગટ્યો. પછી તો 4 પ્રકારની રસોઈ બની અને જાનને ભોજન કરાયું છે. ભોજન કરાવ્યા પછી મંગલ મુહૂર્ત નીકળ્યું છે વરઘોડાનું. ભગવાન શંકર નંદી ઉપર સવાર થઈ લગ્ન મંડપને દ્વારે આવ્યા છે. ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. મૈના અને હિમાચલવાસી સ્ત્રીઓ અતિ પ્રસન્ન છે. હવે લગ્ન વિધિ માટે મંડપ તરફ એ દુલ્હે કી સવારી. ગૌરી તે જા રહે हैं भगवान. गौरी तेरो परम भाग, गौरी तेरो परम भाग. भोलेनाथ आए, भोलेनाथ गाइए. आज तो हमारे द्वार, आज तो हमारे द्वार भोलेनाथ आए, भोलेनाथ आए, भोलेनाथ शंभुवर पाए, शंभुवर
શિવજીની સવારી આવી ગઈ. પુનઃ સ્વાગત. મંડપમાં પ્રવેશ થયો. સુવર્ણ સિંહાસન ઉપર બ્રાહ્મણોને દેવતાઓને વંદન કરી ચંદ્રશેખર વિરાજિત થયા છે. ચિક્કાર મંડપ ભરાઈ ચૂકેલો. વેદ મંત્રોનું ઉચ્ચારણ થવા લાગ્યું. હિમાચલ અને મહિના કન્યાદાન માટે ઉપસ્થિત અને આચાર્યોએ સૂચના આપી, જલ્દી કન્યાને લગ્ન મંડપમાં લઈ આવો. અદ્ભુત શ્રૃંગાર સજાવી પાર્વતીને લગ્ન મંડપમાં લાવે છે. તુલસીજી શ્રૃંગારનું વર્ણન કરતા નથી. રામચરિત માનસમાં ભવાની અને સીતાના સૌંદર્યનું વર્ણન જ્યાં જ્યાં કર્યું તે એકદમ મર્યાદાથી ટૂંકમાં કરી નાખ્યું. કારણ કે પાર્વતી અને સીતા એ જગતની માં છે. તુલસીજીને થયું કે દીકરો માના રૂપનું વર્ણન કરે એ સંસ્કૃતિ વિરુદ્ધ છે અને તેથી ખાલી સુંદરતાની ખાણ, સુંદરતા મર જાની इतनी मर्यादा है गोस्वामी जी की. मर्यादा कोई गोस्वामी जी से सीखे. ऐसा ही प्रसंग आता है जनकपुरी के मंडप में. जब श्री सीता जी को सखियां लेकर आती है ना, तो बाबा जी ने इतनी ही मर्यादा से लिख दिया. क्या लिखा था? सुंदरता कहूं सीताजीની સુંદરતા સુંદરતાને સુંદર બનાવી રહી છે. और उपमा कैसी प्यारी दी है. सुंदरता सुंदर कर छवि गृह दीप सिखा जनु बरही. छवि गृह दीप जनु बरही. छवि गृह दीप सिखा जनु बरही. छवि गृह दीप सिखा जनु बरही. स्वामी जी लिखते हैं, सब उपमा कवि रहे जुठारी. सब हार गया कवि, कलम छोड़ दी बाबा. सब कवि रहे जुठारी. सब कवि रहे जुठारी. के ही पट तरो विदेह आज सुंदरता किसकी उपमा दूं? जो स्वामी जी कहते हैं सभी उपमा जुठारी साबित होती है. कहीं पट करो, किससे मिलन कराऊं, किसके साथ उसकी तुलना करो. कहीं पट तरो विदेह तुम्हारी. आज भवानी भी ऐसे आ रही है. सुंदरता मर जाते भवानी. धीरे धीरे अभी अभी पहुंच रही है पार्वती. सखियों ने हाथ को थामा है. माता पिता देख रहे हैं. बेटी मंडप में आ पहुंची, बैठ गई शिव जी के पास. हिमाचल देख रहे हैं. मैना की आंख में अश्रु आ गए हैं. मंत्र शुरू हो चुके हैं. आचार्यों ने कहा, हिमाचल हाथ में कुश ले लो. गही गिरीश कुश कन्या पानी. गही गिरीश गही गिरीश कुश कन्या पानी. गही गिरीश कन्या पानी.
कुश का तिनका अपनी बेटी का हाथ हिमाचल ने लिया। आचार्यों ना मंत्रोच्चार वच्चे भवानी शिव ने अर्पण किया। पानी ग्रहण करो शिवजीए जय जयकार थयो, पुष्पनी वृष्टि થઈ, સ્તોત્રો બોલાવા લાગ્યા છે। ભવાની શંકરનો જય જયકાર થયો। ગણપતિની પૂજા કરાવવામાં આવી। ગોસ્વામીજી કહે કોઈ શંકા ન કરે, અહીં ગણપતિની જે પૂજા થઈ તે અનાદિ દેવ તરીકે થઈ છે। ચાર ફેરા શરૂ થયા ધીરે ધીરે। ધર્મ अर्थ काम और मोक्ष ये भारतीय संस्कृतिना चार फेरा है। ये वैदिक विधि प्रमाणे फेरव्या छे। लग्न विधि संक्षेप में पूरो थयो। हिमाचल महाराज रड़े छे। भगवान शंकर ना पग पकड़ीने क्षमा याचना करी छे। हे भोलेनाथ, हमें तमारू बेवार अपमान कर्યું, अमने माफ कर दे। हमें तमने ओळखी शक्या नहीं। नाथ उमा मम प्राण सम द्रोह किंकरी करेहु। नाथ उमा मम प्राण सम द्रोह किंकरी करेहु। नाथ उमा मम प्राण सम द्रोह किंकरी करेहु। हे शिवजी, आ उमा अमारो प्राण छे प्रभु। आज हमारी दीकरी तमारे घरे आवे छे, एनी कई भूल थाय ना तो जन्मदाता संस्कारदाता माता पितानी भूल छे मानी हमारी पार्वती ने क्षमा आपजो। करियावरनी सामग्री बधी अर्पण करी छे। हे कामनाथी परिपूर्ण शिव, हूँ तमने शुं आपू? समुद्र में एक घड़ो पानी नाखिए तो शुं आपू कहेवाय? भक्ति का वरदान दीजिए। बाप बेटी को विदा कर रहा है। संक्षेप आइए, भवानी अभी अभी जाने वाली है। गई भवन में अपनी माँ के चरणों में जब वंदन किया, मैना सीने से लगा लेती। बेटा गौरी, हाँ माँ। बेटी एक बात सुन लो। क्या माँ? करहूं सदा शंकर पद पूजा। 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 बेटी शंकर के चरणों की पूजा करियो, माँ संस्कार देती। देखिए इस देश की संस्कृति, जब माता अपनी बेटी को विदा देती थी तब ये कहती, जीवन है बेटी, दुख आवे तो कोई खूणा में बेसी ने बे आंसू पाड़ी लेजे, पण कोई ने कहीश बेटी गंगा गम्मे तेटला मोड़ माथी पसार थाय पण एनी पवित्रता ने आंच नथी आवती। एम जीवन में सुख दुख आशा निराशा ना मोड़ आवे, पण बेटी जीवन नी पवित्रता न तूटवी जोईए। मां कह रही जीवन में दुख पड़े तो कोई न कहीश नहीं, सहले ना। गुजराती पंक्ति है। दर्दने दर्दने गाया विना रोया करो। दर्द ने गाया विना, ज्या त्या दर्द न गाओ, बस रोया करो। क्योंकि यहां किसके सामने दर्द गाओगे? किसको दुख है? दर्द ने गाया विना रोया करो। प्रेम मां जे थाय थे जोया करो। दर्द ने गाया विना रोया करो। प्रेम मां जे थाय थे बस जोया करो। क्यों? इस बस्ती में
बस्ती में हमारे आंसुओं को कौन पोंछेगा। कैसर का बहुत प्रसिद्ध शेर है। इस बस्ती में हमारे आंसुओं को कौन पोंछेगा। इस बस्ती में हमारे आंसुओं को कौन पोंछेगा। क्यों? यहाँ जिसको देखो उसका दामन भीगा लगता है। यहाँ जिसको देखो उसका दामन भीगा लगता है। दीवारों से लिपट कर रोना अच्छा लगता है। हम भी पागल हो जाएंगे, प्रभु ऐसा लगता है। तो दर्द ने गाया विना रोया करो, प्रेम मां जे थाय ते जोया करो। करहु सदा शंकर पद पूजा। क्यों? नारी धर्म पति केवल दूजा। नारी धर्म पति केवल दूजा। बेटी शिवना चरणनी पूजा करजे। नारीनो धर्म छे दीकरी के पति ए परमेश्वर। बार बार मां ने दीकरी रड़े छे। हिमाचल पुत्री ने वळावती वखते महीना ने हिमाचल खूब रड्या। भवानी नी माता एम पण बोल्या छे, कत विधि नारी कत विधि नारी सृजी जग माही। पराधीन सपने हूँ सुख नाही। हे विधाता ते स्त्रीનું સર્જન શું કામ કર્યું? કારણ કે આખું જીવન પરાધીનતામાં વીતે છે। નાની હોય તો માતા પિતાને આધીન, પરણાવો એટલે પતિને આધીન, સંતાનોની માં બને એટલે સંતાનોને આધીન। આપણા દેશમાં નારીનું જીવન આ રીતે વહે। इसलिए मैथिली शरण ने लिखा, मैथिली शरण गुप्त, नारी जीवन हाय तुम्हारी यही कहानी। नारी जीवन हाय तुम्हारी यही कहानी। आंचल में है दूध और आंखों में पानी। कत विधि नारी सृजी जग माही। कत विधि नारी जग माही। कत विधि नारी सृजी जग माही। कत विधि नारी सृजी जग माही। पराधीन सत एक ही आधार है। विदा दे रहे हैं बेटी को, सब रो रहे हैं, बार बार गले से लगा रहे हैं। सखियों ने मળી, डोली तैयार, हिमालय ઉભા છે, પાર્વતી દોડી અને બધાનો અનુભવ છે। આ દુનિયામાં પુરુષ કદી રડે નહીં। रड़े तो दुनिया टीका करे के मर्द जेवो मर्द रड़वा बैठो।
પણ આ જગતમાં પુરુષને રડવાનો એક પ્રસંગ છે જ્યારે દીકરીને વળાવતો હોય. ગમે તેવો બાપ હોય, હિમાલય જ પીગળે છે. પુત્રીએ જ્યાં પ્રણામ કર્યા, पिताजी हूं जाऊं, तब हिमाचल रोने लगे. हृदय से लगा ली बेटी को, बेटा तारो मार्ग मंगलमय हो દીકરા. બાપ અને બેટીનો જે આ દેશની સંસ્કૃતિમાં સંબંધ છે અદ્ભુત. હિમાલયની ચોટી પર ચડતા હતા સ્વામી રામતીર્થ. એમાં એક પહાડી પ્રદેશનો માણસ એક બાળકને ખભા ઉપર ઊંચકીને આવતો હતો. સ્વામી રામતીર્થે નમો નારાયણ કીધું. બાબા નમો નારાયણ, नमो नारायण. रुक गए स्वामी जी, कहा आप वृद्ध हैं, ज़ैफ हैं, આ બાળકને તમે ઊંચક્યું છે, વજન લાગતું છે. બાબા હું યુવાન છું, લાવો ને થોડી વાર હું ઊંચકી લઉં આ બાળકને. તો વૃદ્ધની આંખમાં આંસુ આવી ગયા. બોલે નહીં બાબાજી નહીં, આનો મને વજન ન લાગે. કેમ કે આ પુત્ર નથી, આ મારી પુત્રી છે, આ મારી દીકરી છે બાબાજી. સ્વામી રામતીર્થની આંખમાં આંસુ આવી ગયા. એને ડાયરીમાં લખી નાખ્યું કે ધન્ય છે આ દેશ, બાપ એમ કહે મારી દીકરીનો વજન મને કોઈ દિવસ ન લાગે. એ દીકરીને જ્યારે વળાવવાનો પ્રસંગ આવે ત્યારે આ દેશનો કોઈ પિતા સ્વસ્થ નથી હોતો. પછી તપોવનમાં રહેનારા મહર્ષિ કણવ શકુંતલાને વળાવે કે હિમાચલ ઉમાને વળાવે કે વિદેહરાજ જનકજી પોતાની વૈદેહીને વળાવે. એમાં કોણ રંક કોણ રાવ, ઝૂંપડામાં રહેનારો હોય કે મોટો સમ્રાટ હોય, કન્યા વિદાય વસમી હોય. પાર્વતીને વિદાય આપતી વખતે હિમાચલ રડ્યા છે. બેટી તારો માર્ગ મંગલમય હો, અમારી ઉંમર તને મળો બાપ. બસ માતા પિતા પુત્રી કો વિદા દે રહે. ગામની બહાર પહોંચ્યા છે. શિવજીને પુનઃ એકવાર પ્રાર્થના કરી છે, અમારી પુત્રી તમારા ચરણની દાસી બનીને આવે છે, એનું જતન કરજો, અપરાધોની ક્ષમા આપજો. સસુરને દરેક રીતે સંતુષ્ટ કર્યા શંકર ભગવાને, અને આ રીતે શંકરજી વિદાય લે છે. દૂર દૂર પાર્વતીની ડોલી દેખાય ત્યાં સુધી હિમાચલ અને મહિના ઊભા રહ્યા, પણ બધું દેખાતું બંધ થઈ ગયું. નિશાસો નાખીને પાછા ફર્યા. હિમાચલ શૂન્ય બની ગયા. આ બાજુ શિવ પાર્વતી દેવતાઓની સાથે કૈલાસ પહોંચે છે. દેવતાઓ શંકર અને પાર્વતીની સ્તુતિ કરી, વંદના કરી પોતપોતાના લોક તરફ ગયા છે. શિવ અને પાર્વતીનો દિવ્ય દાંપત્ય, દિવ્ય સુગંધી સંસાર માનસકાર તો લખે છે. જગત માતુ પિતુ શંભુ ભવાની, જગત માતુ પિતુ જગતના માતા પિતા શિવ અને પાર્વતી એના શ્રૃંગારનું વર્ણન કેમ કરવું. નિત્ય નવો વિહાર, સુગંધી સંસાર,